રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું અને વાગી ગયા જો બપોર પછીના 3:30 જેવો ટાઈમ થયો હોય અને વ્લોગ કર્યો હવે ચાલુ આપણે ને આજ છે રવિવાર એટલે હું નજી બે ઘરે જ છે ને આજ તો જો સવારમાં રહ્યું ને બધું ઘઉંના જેટલા હતું એ બધું પાઈ નાખ્યું બીજા વ્લોગમાં તમે જોયું છે એટલે એવું બધું છે ને ઘરે રહ્યા પાણી વારવાનું ચાલુ છે હવે કીધું રહ્યું ને પાણી એવું મારે ઘડીક જવું જશે વારો અમારા પપ્પાને આવીને નાવાનું એટલે ઊંડું પાણી મૂકી દીધું છે ચૂલા ઉપર પેલા મેં નાહી લીધું આવીને ને હવે રે ને એના હાટું ગરમ પાણી કરી નાખ પાછું ટાટું પાણી એટલું હોય ને શિયાળાનું પાછું ઠંડીનું એટલે થઈ જાય એટલે ઊંડું પાણી કરવું પડે એટલે એવું બધું છે બાજુ ભેંસું નીર નાખી દીધી બધાને ટબુ નહીં હોતા કે જો ટબુ ખાવા માંડી છે બાકી બીજી બધી નાખી દીધી છે ને આને રહીને અહીંયા હતી ને અહીંયા લઈ લીધી એટલે પાણી જ ન પીધું એમને નાહી નાખી અને હવે હમણાં પાછા ફેરવા હવે જો ટાંકે કારણ કે આપણે જો ને ટાંકો હવે આજ તો રહ્યું ને ખાલી થઈ ગયો ઓલા વ્લોગમાં તમે જોયું છે ને તો ખબર છે આખો સલકાઈને ભર્યો હતો ને ઘઉંનું જો કોરવાણ હવે પાયું ને હજી અડધો એક કેરો શું એક આડી આખો બાકી છે ને પાણી જો હવે ખૂટી રહ્યું એટલે હવે બંધ કરવાનું થાય છે જો ઓલા વિડીયો તમે જોયું હોય ને તો ખબર આખો ભર્યો તો સેવાર ઉપર હતો ને જો હેઠે વહી ગયો હવે ખાલી થઈ ગયો ટાંકો એટલે જો આટલો ખાલી કરી નાખ્યો હવે એક આડીઓ બાકી છે એવું કાલ પાઈશું આજે હવે અત્યારે લાઇટ ન હોય નકર અત્યારે ચાલુ કરી દીધું હોય ને તોય પી જાય એવું બધું છે ને રજકો આપણે જો મસ્તીને ઉગી ગયો છે જો બતાવ્યો દેશે લગભગ ખબર નહીં કાંઈ અહીંયા રજકો છે ને હવે હાલો મારા પપ્પા પાસે આવેલા જાઉં ને પૂછતા હવે બંધ કરવાનું છે કે ટાંકો જોતો હોય કેટલોક ભર્યો છે ટાંકો આપણે જો જાજો છે અને જો થોડુંક છે જાજો જો સેવાર ભર્યો છે એક દિવસ સાફ કરવો જોઈશે હાલો ઇનબાઈ આવેલા જાય તો જો સવારના પાણી વારતા હતા ને હાંજ પડી ગઈ તો એક આડીઓ જો આપણે બાકી રહી ગયો છે એ હવે આજ નહીં પીવે કાલ હવે પીશે ટાંકામ થોડુંક છે વેચ બે વેચ જેટલું છે એક આડી હારું બાકી રહી જશે ને તઈ ચલો ધોર્યો કે પલારી દઉં પછી એવું લાગે બંધ કરી દે ટાંકામાં જાજુ ન હોય ને હવે પાઈશું કાલે કારણ કે ટાંકામાં પછી હાવ તર્યું લાવી દે તો પછી કાલે ઘડીક મોટર હાલવા દેવી પડે પછી વાલ ચાલુ થાય ને થોડુંક રહેવા દે ને તો કાલે લાઇટ આવ્યા ફેરી મોટર ડેટકો ચાલુ કરી દઈ અને વાલે ચાલુ કરી દે એટલે ઘડીકમાં પી રહી તો આટલા ઘઉં વાયા અને તમે ઓલી ચેનલમાં જઈએ એમાં તો વિડીયો જોયો છે આમાં તો કંઈ ખબર નહીં આવે આમાં તો ક્યારેક મેળવાનું થાય એટલે તો હે ને ઘઉં પાઈ દેતા એકાડીઓ બાકી રહ્યો એ રીતે દખોરતા જવાનું પાતું જવાનું 10 કેરા વણ વાયા ઘઉં ખાય ને એટલા ઘર પૂરતા આમ ઉભા રહ્યા ને 10 વાયા 10 કેરા આમ 5 આડિયા એટલે એક કેરા લગભગ કેટલા 5 મણ થાય તો 10 ને 50 મણ જેવા થઈ જાય ખાય એટલા થઈ જાય ઘણા એટલા જ થઈ જ જાય ને ખાય એટલા થઈ જાય ટેસ્ટ રામ રામ જય માતાજી બધાને ઘઉં તો થોડા ઘણા બાકી રહી ગયા ને કેટલા એક આડીઓ રહી ગઈ એટલા ખાલી પૈસા હું એ ઘરે ઢોરા ફેરવા નીણ નાખી થોડુંક પાણી ભરવાનું પાણી ભીરી હવે ખીલે હે ને સાંજે આપણે બાંધવાના અહીંયા છે ગાડલા ઉપર બાંધી દીધી જ્યાં હવાર બાંધી ત્યાં પાછું વાસીદું કરવાનું હા લઈને વાસીદું નાખી દે અમારે ગોપી બે નામ બેઠા છે ગોપી અહીંયા ફગાફાઈ અહીંયા અમારે ટબુ અહીંયા આ બે નામ વગરનું ઓલા બે નામ ને આ ડાઈમ તો નામ કાય નામ ખાય છે ટબુ રેટે નહીં સરે હા માં ઉડાડે જાય છે ઈ જાય પૂંછડી ઓથર કરે મોઢા ચાલુ રાખે એ જ આ તો નાખો દી પછી તારા નવરી બેઠી એટલે પછી આમ થાવે આમાં ટબુ સાવે કે પાછું વરતું ઈ છે ટબુ બધે જોઈ જોઈને સાવે
એવું કે શું હે એમ. વાહ ઉર કે સોડો હવે હાંજ પડી જઈ આને છોડવી જોઈશ કા બામ થઈ જઈ જીબડી કાઢે કાંઈ વસ્તુ નથી ખાવું જો આમ પીળું વસ્તુ કેટલી તો ખાઈ ગઈ નીણ નાખી એ ભડકું ને એવું ન ખાય નીણ નાખીને તો ખાય એ હુકલ કોક જ પામેલા લે કાંઈ નથી આ જો આ ખાઈ ગયા આમાં પાંદડા હતા ને હતી આમાં પાંદડા પામેલા થતા હા રાડા કાઢી ના તો મોટા જબરા જબરા હે એ આગળ જ છે એવું હે હા આમ જો ચંગુ મંગુ આમ તોડે હા પડે એટલે મને પૂછડી એ બે નિખાની ના બે જો અહીંયા પડખે બાંધા હોય ઓય એક તો આમ વહી ગયો એક અહીંયા બાંધ્યું કેટલાય બટુડા છે અમે આ મારતા શીખી ગઈ છે મારે છે નાચ ખબર પડી ના હું એક દી નીંદ નાખતો તો ને ઓછું ઉલારવા હે મારતી નહીં હો વાવતી નો મસ્ત તમે ઉપર તવાતી ગઈ ઈ તેડા નહીં ઈ આય બાંધી ને તો આન ઓછો આવે એવું હોય બાંધી ઠીક ખબર પડી જાય હા અહીંયા કારણે છે ને આપણું વસ્તુ પીળું દવા એટલે નહીં આવવાનું એવું હોય ડાય થઈ જશે પણ હા ડાય માથું ઉલારે એમ તો મોહન ને આમાં માથું કરે તો કાંઈ ન કરે ખોટી આંટી જવે એટલે મારે નહીં આપણે ટોરા છોકરા વાળાને મૂકીને જાય ટોરા પાઈ લીજો નીંદ નાખી દીજો મારે ત્યાં કાયમ આવે એટલે ખોટી ક્યારેક નાખીએ ને તો વાંધો ન આવે તો આપણને ક્યારેક જો ચકલા આયા કેટલાય સેવ નાખી હે ને હમણાં ઘેરો આવ્યો તો ઉડી જાય પાછા હેઠા કૂતરા રખડતા હોય ને એટલે ખાય છે બધા હા બે જોવે હે કાં જોવેશ ચકલાન કાં જોવેશ એ ચક્કાન કાં જોવેશ સિંગ ખાવા હાટું બેઠા હે બધા હો ઉડી બાજે હે મારી જમીન ઈ ઘડીક થી જો આ બાવરામાં કેટલાય છે જો ઘડીક થી આ ઉપર ચડી જાય લઈને વી આવે પછી ખાય અહીંયા આવે હું દેવાનસિંહ જસોન और पहला जो गलूड़िया जो आया है આપણે કાળી કૂતરી રહી જાના હે બે હે રબડા જેવા જાય એટલે હાવ હાવ કરે હે ઊભે હે તો એ પકડી લઈ હાલો દેન છે આપણે શું જોવાયા હે ગલુડિયા હે હાલો બતાવો હાલો એલા જઈ તો અહીંયા જો બતાઈ જાય હે ગલુડી અહીંયા હે બે આખા આવે હું કરે સમજો સમજો એક માં નીકળું ને કાયા નીકળું આ ને કાઈ નીકળ્યું ઈ પોતે હાલે ને હું કરે એટલે જાન જેસા પકડતો હોય ને રામ રામ જય માતાજી આપણે ગલુડિયા જો આયા હે હમણાં નીકળશે જો આવ્યું બારે બાર કાઢ્યા કાઢીએ એન માં આવી ગયા ગાતા તો બોલો આયો સંગડો હાલ આ ફૂલે હે અંદર હે એને બારું કાઢ અલગ 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 અલે અલે ભાઈ અલે અલે એ કાઢે અલા મન કાકા મારી અડુ હે એ ડાલે અડવાનો દેતી ઓલી આઈડા બે જ છે એક ઓલો હું જ કરે એ હાલો હાલો ભાઈ ભાઈ માતાજી થઈ ગયું તમે એકલો રમ હું હતો એ દેવાનથી ગલું બાર નીકળ્યું એ હાલો જો તમારું આ ગલું આ જાવે હે તું પકડતી જ જાતો એ ગલો એ ગલો એ ગલો
હાંજી આનબાજી હમણાં આવશે બહાર આનબાજી શું બનાવવાનું ઈ પછી કીશું પછી ને અત્યારે કહી દો ને બટાકા મોરા છે, રીંગણા છે, મરચા છે, ડુંગળી છે, તો શું બનાવવાનું છે. ચા. થોડાક ચોખા લઈ આવીએ એટલે. ચોખા બનાવવાના વઘારેલા વઘારેલા ચોખા હે તમારે કઈ ન ખાવું હોય, અમારે ખાવું હોય એમ બનાવીએ. હા અમને ખાવું ખાય છે અમે આવું સુધારવાનું અને કોબી છે, ચોખા લઈ આ માથે શું દેખાડો કરે કઈક રંબે હવે બસ હવે પછી જાજુ થઈ જશે. કેટલા મિનિટ 2 રીંગણા મોયરા, આમને 2 રીંગણા નાખો. લાય આના હા લે ટમેટા જે લેતો હે. ડુંગળી રીંગણા મરચાં કટકી કોબી છે નાખું અમે આ શું હે ઈ ડુંગળી છે. એક વાટકા મને ઝીણા ટમેટા ફરકે ફ્રીજમાં પીડા હાથ એનો મારા પાસે ક્યાંય દોવાની છે સામે જોઈ. ચૂલો હરગાવી તબુન ધરાવી તબુ ને તબુ એ સટકાવી માને હવે કી છે ને એવું જ થાય હાલતા સટકા માથા મારે આપણા પાસે કડકી નથી. હવે આ ચોખા ઉતારી પછી વાત હવે તેલ આવી ગયું ને હવે પેલા નાખવાની કે પડે ડુંગળી નો નાખવું એ જજો તેલ તો મેન ડુંગળી વસ્તુ છે પેલા ફેરવી છે ડુંગળી નાખે ને પછી વસ્તુ નાખે ચૂલા ઉપરથી બનાવ્યા હમણાં ચૂલા ઉપર જ રાંધી હે ને કડી ડુંગળી ચડી જાય મસાલો નાખી આ બધું મિક્સ કરી નાખ્યું મરચાં બટેકા રીંગણા કોબી ટામેટા લીલી ડુંગળી એટલે વાર ન લાગે મમ્મી કે આમાં થોડું કાઢી શાક બનાવી એવું થઈ ગયું. મસાલા નાખવાના હે ને મોહન ટમેટા તે થઈ ગયું. હળદર દેવા નાખ દઉં જે કડી ખાઈ મજે ઈ સડવા દેવું પડે પછી મીઠાનો ડબલો ક્યાં છે? મીઠાનો ડબલો મીઠું કડી હલાઈ નાખવાનું ચોખા ચોખા વાર લાગે થોડી થોડી બની ગયા કડીકમાં બની જાય પીરું પીરું થઈ ગયું અદા તો જાજી નાખી હારી હજી નાખ દઉં જાજી નાખી હારી મોહન કે જે નાખી દીધું જાજી નાખીને તો સારું બને કડી ખાને તેલમાં સડવા દે શાક બની જવા આવ્યું હે આપણે હે ને રાતો કલર નાખવાનો રહ્યો બાકી હવે આ રાતો ખાલી ટમેટા નાખ્યા તો હાલે પીરો થઈ ગયો હવે રાતો હવે રાતો કલર કરવાનો આ શાક બની ગયું પાણી થોડું નાખી વઘારેલું શાક વઘારેલા ચોખાને બદલે શાક બની ગયું તો શાક જેવું નથી આટલું મીઠું નાખ દે ને લેવું ઓલા કોઈ કીરું હોય તો આમાં મીઠું ન નખાય સમસમ રાખે એમ સાખ્યા રાખે હજી મીઠું નથી આખો ડબ્બો વિડીયો આવે કા કોમેડી ખાઈ દેવાને સડવા દેવાનું ઘડી નાંદણ નહીં નાખવાનું નાખવાનું પેલું ફરતું એ ત્યારે સુખા સડે એવું હોય આ બોન રે ને ખાવામાં જોયો આજ હતા સુધારવામાં વસ્તુ લેવામાં હતો આજ હતા મેરું તો નકા બોન ખાવામાં જોઈ એ તો આદરમાં ન હોય પછી ખાવામાં હોય આપણે 2-3 વાટકા પાણી નાખી દે એટલે ચોખા ચડી જાય બસ 2-3 વાટકા તો પેલા પ્રમાણે પાણી નહીં છે
આખો ડબરો લઈને બેઠા 2-3 લીટર ચોખા સડતો હશે. આજ આખું ભરવું લાગે, અડધે ભર એ નહીં. તો 2 ના 3 વાટ તો એક. હલો કમ્પ્લીટ. હવે ચોખા આપણે ધોઈ આવી તા ઉકળી જાય છે લાંઢાણે. તો આપણે આમ તો હે ને વસ્તુ આ ઉકળી ગઈ છે. નાખી દે ચોખા. થઈ ગયા ચોખા વઘારેલા. ચોખા છડતા થોડીક વાર લાગે. જાજુ પાણી થોડીક નાખી દે. પછી ટાંકી દેવાનું. ટાંકીને ધ્યાન રાખજો. જાવ બેન ધોવાનું બાકી થઈ ગયું. કાંઈ વાંધો નહીં. ભાત જો કમ્પ્લીટ થઈ ગયા છે, ઉતાર લેતા આવી જતા ફરફર એટલા ધુમાડા કાઢે. આખરે મૂકવાના હે. એકલાસ મજાના થઈ ગયો. વસ્તુ નાખાય હાલો પ્રમાણે ખાવું હોય તો આવી જાવ. વઘારેલા ભાત શિયાળાની કોથમરીને ખામી છે પણ કોથમરી શિયાળાની ઠંડીમાં હે ને ખાવાની મજા આવે વઘારેલા ભાત નહીં. રીંગણા કોબીજ બધી વસ્તુ હોય ને એટલે સારા બને. અત્યારે એ જે કોથમીર બધું ઘરનું થઈ જાય પછી તો હાથે કોથમરી નહીં લીલું હારે. લસણ એવું હોય પછી વેડી આવશે આપણે ને અહીંયા નવરા થાય શાકના. જો આવા થઈ ગયા છે મસ્ત વઘારેલા ભાત. મોસરીમ નેઠે મૂકી હા એમ કરે હમણાં વારું અહીંયા કરવી હે ને મારું અહીંયા મોસરીમાં જ કરી રાંધવાનું રસોડામાં, વારું ઓસરેમ કરવાનું. જો રોટલા ઘડે છે 1-2 ને પછી કરી લઈએ વારું આપણે. બાજરાના રોટલા ને વઘારેલા ભાત, સુલા દેશી સુલાના બાજરાના રોટલા. જો અને એક કડવાનું લાગે, ઘઉંની કડવાની. અમારે પાસે એક જણું વસ્તુ થોડું ખાવાનું હોય. કેટલું હોય કા ઘણા અડધી હોય પણ અમે વસ્તુ હે ને નખું ખાવાનું. જાજુ એકને બાજરાનો ખાવાનો, એકને ઘઉંનો ખાવાનો. ખીચડી બનાવી હતી છે મારી જે મરચાં શેકવી છે એટલે અમારે એક વસ્તુ ન બને. બધી વસ્તુ. રાંધવાનું થોડું વાટકા જેટલું જ રાંધવાનું. હમ. રાંધવાનું ઘણું. આ એક ટમાટા ફરીને મૂકી દીજો. ઘઉંના ટિફિન લીલા હોય ને તો કડીક વેઠા મૂકી ઘરની વાડી ના હા, દેશી ટમાટા છે હે ને. હાલ મેલ તો અમારે નેણ ખાતા શીખી જો સારું આવડે હો. લીલું પાંદડું ખવાય. હા લીલા પાંદડા ખાવા મેં આમ કરતી. આવી ગયા છે 7 ને 10 મિનિટ જેવું થઈ ગયું ને વારું થઈ ગયું છે તૈયાર. જોઈ લ્યો હે વઘારિયા ભાત ને ઘઉંની રોટલી ને બાજરાના રોટલા હાલો વારું કરવા. મીંડા બધે ખાવા. જો આપણે ખાલી દૂધ ખાવાનું, બાકી ભાત કેવા મસ્ત મીંડાની મસ્તી ના બેન. હાલો. 2 જણા સાસ પેલા દવાઈ ચાલુ હોય ને ખાવા ન જડે. હા થોડા બાય બધી ખાઈએ કે થોડાક પછી ખાવાના શેર કોઈ. હાલો વારું કરવી આવી જાવ બરોબર. આ વ્લોગ અહીંયા પૂરો કરી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.